જય માતાજી મિત્રો, આપને બધાનું હાર્દિક સ્વાગત છે આપણા નવા મિની વ્લોગમાં। અત્યારમાં જો આપણે હવારમાં ઉઠીને ભાગ્યા છીએ પેટ્રોલ પંપે। આપણે કામે જવાનું છે પેટ્રોલ પંપેથી ના ભાગ્યા છીએ। જો અત્યારમાં હવારમાં દીને એવી બધા ભાગ્યા છીએ ઉનલ પબે। જો તમે ફાઇનલી મિત્રો આપણે જો તળાજા પહોંચી ગયા છીએ। પેટ્રોલ પંપ ખાલી 500 મીટર દૂર છે આપણો। જોઈ લો તમે। તો મિત્રો પેટ્રોલ પંપ આવી ગયો છે આપણો। જોઈ લો પેટ્રોલ પંપ આવી ગયો છે। જો આવડો પેટ્રોલ પંપે આપણે કામે જવાનું છે। પછી પેટ્રોલ પંપે જઈને ભાઈબંધની એક્સેસ લઈને આપણને મેકલી દે ચા લેવા। પછી આપણે તે એક્સેસ હાથમાં આવી એટલે બાકાજી કે બોલાતા ગયા ચા લેવા। બપોર છે ને તો વરસાદ આવવા માંડ્યો ફૂલ। પછી અમે બધા એને પેટ્રોલ પંપને બેઠા ભાઈબંધ જો પેટ્રોલ પંપ છે। અમે જઈને વેઠે કરીને બેઠા। વરસાદ બહાર બાકાજી की બોલાવે। પછી હાંસ પડે એટલે આપણે પછી હાલવા માંડ્યા। જો કોઈ લીપ આપે તો બેહીને વિદાઉ ન હાલ્યા દઈએ। પછી ત્યાં ઘડીક સુધી ટેમ્પો આવી ગયો। પછી આપણે છોટી ગયા ટેમ્પામાં। પછી હાથે દાળ બનાવવાની હતી એટલે મામાને ઘરે ગયો હતો। મામાએ ગાડી લઈને મેકલો ગામમાં। તો ખાડા ખળિયામાં નેળમાં જઈએ છીએ આપણે લીવરો લેવા। જો તમે આ રસ્તો જો આવો રસ્તો તમારો હોય ને તો કોમેન્ટ કરી નાખો કેવો રસ્તો તો કરી આવો। તોય આપણે ધીમી તો પડે નહીં કે ગાડી। પછી જો વળતા હતા ત્યાં કેવી કેડીમાંથી ગાડી આંકવાની જોઈ લો તમે। અને શું કહેવાય પછી કોમેન્ટ કરી નાખો એકવાર। જોઈ લો કેમ પણ માંડવીમાં રસ્તો રાખેલો હે ભાઈ। જોઈ લો તમે। મને ક્યારે પાર્ટી બનાવતા હતા 10:30 થઈ ગયા। પછી ચાલો મિત્રો આપણે સુઈ જઈએ। ગુડ નાઇટ।